નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે ધોરણ 10 સફળતાપૂર્વક પૂર્ણ કરીને જ્યારે સાયન્સ ક્ષેત્રે તમારી કારકિર્દીને આગળ વધારવા માટે જઈ રહ્યા છો એ બદલ આપ સર્વેને ખૂબ 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 અભિનંદન. મારો એક ટૂંકો પરિચય તમને આપી દઉં તો હું તલાવિયા સર 2002 બીએસસી વિથ કેમેસ્ટ્રી સબ્જેક્ટ પૂર્ણ કરેલ, 2004 એમએસસી વિથ એનાલિટિકલ કેમિસ્ટ્રી પૂર્ણ કરેલ, ત્યારબાદ બીએડ અને એમએડનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ. તો મારા આ 20 વર્ષ જેટલો શૈક્ષણિક અનુભવ 11 સાયન્સમાં એડમિશન લેતા ગુજરાત બોર્ડના તમામ વિદ્યાર્થીઓ મેળવે એવા મારા પ્રયત્નો છે. એટલા માટે આ મારો વિડીયો આજનો એના માટે સમર્પિત કરું છું. 11 સાયન્સમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ સરળતાથી કઈ રીતે તૈયાર કરી શકાય, તો પાયો એક મજબૂત બનાવવો પડે. ગુજરાતી આપણી માતૃભાષા તમે કઈ રીતે તૈયાર કરેલી હતી, લખતા વાંચતા કઈ રીતે શીખા, તો એના માટે પહેલું સ્ટેપ કક્કો એ આવડી જાય પછી બારાખડી શીખા, બારાક્ષરી શીખા પછી એમાંથી શબ્દો બનાવતા શીખા, એ શબ્દોને જોડીને વાક્યો બનાવતા શીખા. બરોબર છે? તો એવી જ રીતે રસાયણ વિજ્ઞાનને પણ તૈયાર કરવું હોય તો પ્રથમ તત્વો કે જે 118 તત્વો છે એના નામ અને એની સંજ્ઞા એ તમે તૈયાર કરો, એ આવે. બીજું, આ તત્વો ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે એટલે એમાંથી બને આયન, ધન આયન અને ઋણ આયન. તો ઋણ આયન છે એની સમજ મેળવો. હવે આ ઋણ આયન અને ધન આયન જોડાવાથી સંયોજનો બનશે. બરોબર છે? સંયોજનો, અને આ સંયોજનો વચ્ચે જે પ્રક્રિયાઓ થશે એટલે આખું રસાયણ વિજ્ઞાન બનશે. તો આ એને સમજવા માટેના ક્રમશઃ સ્ટેપ છે. તો આજનો આપણો જે ટાર્ગેટ છે કે આપણે એના પ્રથમ 2 સ્ટેપ તૈયાર કરીએ, તત્વો અને એમાંથી બનતા આયનો. એની વ્યવસ્થિત સમજૂતી હું તમને આપવા માટે જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ નોટબુક અને પેન લઈને, અને આ 2 સ્ટેપ સમજવા માટેના આપણે શ્રી ગણેશાય નમઃ કરીએ. સૌથી પહેલો ટાર્ગેટ છે આપણો તત્વો. મેં તમને કીધું એમ કે ભાઈ અત્યારે 118 તત્વો છે એ શોધાઈ ચૂક્યા છે. હાલમાં આપણે 118 તત્વો તૈયાર કરવાના નથી. હાલ પૂરતા તમારે 1 થી 30 તત્વોની સંજ્ઞા અને એનું નામ તૈયાર કરવાનું છે. 1 થી 30 તત્વો, પછીના તત્વો ક્રમશઃ આવતા જશે એમ તૈયાર કરવાના છે. એની ચિંતા હાલ પૂરતી તમારે કરવાની નથી. 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક ક્રમ સહિત 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ જે છે એ પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક સહિત એના નામ તમને આવડતા હોવા જોઈએ. પેલા 10 તત્વો લઈએ આપણે, તો એની સંજ્ઞાઓ મેં અહીં લખેલી છે, તમારે એના નામ લખવાના છે. H, He, Li, Be, B, C, N, O, F અને Ne. તો આના નામ શું થશે? હાઇડ્રોજન, હેલિયમ,
હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, ફરીથી બોલું છું, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને 10 નંબરનું નિયોન. બરોબર છે? તો આ 1 થી 10 તત્વોના નામ થયા. એનો પરમાણુ ક્રમાંક હકીકતમાં શેને આધારે આપવામાં આવતો હોય તો એ આપણો પછીનો વિષય છે, એ આપણે પછી ડિટેલમાં જોશું. પણ અત્યારે તમારે ખાલી એના ક્રમ સહિત એની સંજ્ઞા અને એના નામ યાદ રાખવાના છે. 11 થી 20 તત્વો. સંજ્ઞા જોઈ લ્યો પેલા. Na, Mg, Al, Si, P, S, Cl, Ar, K અને 20 નંબરનું Ca. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે કોઈ પણ તત્વની સંજ્ઞા લખો તો હંમેશા જે પહેલો છે લેટર કેપિટલ લેટર રાખવાનો. દાખલા તરીકે લિથિયમ લખવું છે તેની સંજ્ઞા છે Li, તો L કેપિટલ અને પછીનો જે કંઈ આવે એ સ્મોલ. બેરિલિયમ લખવું છે તો Be. ક્લોરીન લખવું છે તો કેપિટલ C અને સ્મોલ l, Cl. તો આ વસ્તુ ધ્યાન રાખજો. નામ જોઈએ આપણે. સોડિયમ, મેગ્નેશિયમ, Al, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને 20 નંબરનું કેલ્શિયમ. તો આ 11 થી 20 તત્વો થયા. એના પછી લઈએ 21 થી 30 તત્વો. 21 નંબરનું સ્કેન્ડિયમ, Sc. સંજ્ઞા જોઈ લે પેલા. Ti, V, Cr, Mn, Fe, Co, Ni, Cu અને Zn. તો આ એની સંજ્ઞાઓ છે. નામ જોઈએ આપણે. સ્કેન્ડિયમ. શું થશે નામ? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો આ 1 થી 30 તત્વો થયા. તમારે એના પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને નામ કડકડાટ આવે એ રીતે તૈયાર કરવાના છે. આ નામ તમારી જે ટેક્સ્ટ બુક છે એના પાછળના પેજ ઉપર તમને બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, નામ, એના પરમાણુ ભાર એ બધું આપેલું છે. એમાંથી હાલ પૂરતું તમારે આ સંજ્ઞા અને નામ એટલું તૈયાર કરવાનું છે. બરોબર છે? ચલો જોઈને એક વખત 1 થી 30 સુધીના બોલીએ આપણે તો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો આ 30 તત્વો થયા. હવે આગળ વધીએ આપણે. તમે પણ તમારી નોટબુકમાં પહેલા પેજમાં આટલું વ્યવસ્થિત
ઉતારી લીધેલું હશે. હવે બીજા પેજમાં બરોબર છે, ઋણ આયન એની નોંધ આપણે કરવી છે. આટલા ઋણ આયન એની નોંધ તમે બીજા પેજ ઉપર કરશો. ઋણ આયન આ એને બધા ઋણ આયન એના આપણે લખે દર્શાવેલા છે અને અહીં આપણે એના નામ દર્શાવશું. અને ત્રીજા પેજ ઉપર ધન આયન અહીં રજૂ કરેલા છે એ દર્શાવશું. બરોબર છે. તો હવે વાત આવી કે ભાઈ આ ઋણ આયન અને ધન આયન એટલે શું, તત્વ અને આયનમાં શું ફેર, પરમાણુ અને આયનમાં. તો કોઈ તત્વ છે એ જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આયન બનશે. દાખલા તરીકે હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન મેળવશે તો હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન છે એમાં એક વધી જશે એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ એને ઋણ આપણે આપવો પડશે. તો આવી રીતે જો તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બનાવશે અને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એટલા ઇલેક્ટ્રોન ઓછા થશે તો સામે પ્રોટોન વધી જશે કેન્દ્રમાં, એટલા માટે એ ધન આયન બનશે. બરોબર છે. ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન. હવે પ્રશ્ન એવો થાય કે તત્વ ઇલેક્ટ્રોન શા માટે મેળવે અને શા માટે ગુમાવે. તો એના માટે આ તત્વો જોઈએ. તમે મને કહેશો કે આજે 30 તત્વો છે એમાંથી કેટલાક તત્વો એવા છે કે જે બાકીનાથી સ્પષ્ટ રીતે અલગ પડી જાય. કયા તત્વો એવા છે વિચારો જોઈએ. તમને હિન્ટ આપું એક ટૂંકી કે આમાંથી 3 તત્વો એવા છે કે જે બાકીના 27 તત્વોથી સ્પષ્ટ રીતે અલગ પડે છે. ચાલો વિચારો એ 3 તત્વો કયા. એક તત્વ બતાવું, હિલિયમ. એ નિષ્ક્રિય વાયુ, નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય તત્વ. ચાલો એવું બીજું તત્વ ગોતો. તો 10 નંબરનું નિયોન. ચાલો હજી એક છે એમાંથી 18 નંબરનું આર્ગોન. તો આ 3 તત્વો છે એ નિષ્ક્રિય તત્વો, નિષ્ક્રિય વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. નિષ્ક્રિય એટલે અર્થ શું થશે, સક્રિય નથી. સક્રિય નથી એનો અર્થ શું થશે, એ કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી. પ્રક્રિયા નથી કરતા એનું કારણ તો પ્રક્રિયા માટે જવાબદાર હોય છે ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. આ તત્વો એવા છે કે એના પરમાણુની જે કક્ષાઓ અને જે કક્ષકો આવેલી છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી છે. એને ઇલેક્ટ્રોન ઘટતા નથી અને ઇલેક્ટ્રોન વધતા પણ નથી. હવે આ કક્ષાઓ અને કક્ષકો એ શું છે તો એમાં અત્યારે આપણે હાલ પૂરતા ઉતરતા નથી. આપણે આના પછીના જે લેક્ચર છે એમાં એના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. અત્યારે ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ આ તત્વો છે નિષ્ક્રિય તત્વો, એમાં એની કક્ષાઓ અને કક્ષકો છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ પૂરેપૂરી ભરેલી છે. એને ઇલેક્ટ્રોન ઘટતા નથી અને ઇલેક્ટ્રોન વધતા પણ નથી અને સૌથી સ્થાયી અવસ્થા ધરાવે છે. ઇલેક્ટ્રોનની સૌથી સ્થાયી અવસ્થા ધરાવે છે. બરોબર છે.
કયા 3 તત્વો યાદ રાખજો? હિલિયમ, નિયોન અને આર્ગોન. આ 3 ની હાલ પૂરતી આપણે વાત કરીએ તો એ સ્થાયી રચના ધરાવે છે. હવે બાકીના એના જેવો થવા માટે પ્રયત્ન કરે છે, કારણ કે સ્થાયી થવાની તો દરેકને વૃત્તિ હોય. માણસ હોય કે કોઈ આવા તત્વો છે, માણસ પણ આ તત્વોથી જ બનેલો છે ને, તો માણસ જેમ હંમેશા પોતે સ્થાયી થવા માટે પ્રયત્ન કરે છે, એવી જ રીતે આ તત્વો પણ ઇલેક્ટ્રોનથી સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે. તો એના માટે શું કરશે? તો એના માટે કા ઇલેક્ટ્રોન મેળવશે અને કા ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પાસે એના કેન્દ્રમાં એક પ્રોટોન છે, ધન વીજભારિત, એટલે એને પ્લસ સંજ્ઞા કરેલી છે, પ્રોટોનને દર્શાવે છે. અને એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન ફરે છે. હવે હાઇડ્રોજનને હિલિયમ જેવું થવું છે, સ્થાયી થવું છે, તો શું કરશે? ધારો કે એને કોઈ એક ઇલેક્ટ્રોન છે એ આપી દે છે, તો એક તો એનો હતો જ, પણ એક આવી ગયો વધારાનો, બીજો કોઈ બીજા તત્વે એને આપ્યો, તો એટલા માટે હવે હાઇડ્રોજન છે એની ઉપર માઈનસ સંજ્ઞા લખવાની થશે. એટલે બની ગયો હાઇડ્રોજનનો ઋણ આયન, જે મેં અહીં પ્રથમ દર્શાવેલો છે. તમે નોંધ કરેલી હશે, અથવા ન કરેલી હોય તો વિડિયો થોડાક વાર માટે સ્ટોપ કરી પોઝ સ્ટેજ ઉપર લઈ આવી અને ઋણ આયન છે અહીં દર્શાવેલા છે એ નોંધો, અને સામેના પેજ ઉપર, બીજા પેજ ઉપર ધન આયન છે એ નોંધો. આપણે એના નામ છે એ પછી લખીએ. ચાલો, તો હાઇડ્રોજનનો ઋણ આયન H- બન્યો. શા માટે? કારણ કે એને હિલિયમ જેવું થવું હતું, એટલે એક ઇલેક્ટ્રોન હતો ને એક એને બીજાએ આપ્યો. હવે વાત આવી કે ભાઈ આપ્યો કોને? કોણ એને ઇલેક્ટ્રોન આપશે? તો ધારો કે હાઇડ્રોજનની બાજુમાં આવ્યો તો લિથિયમ. લિથિયમને સ્થાયી થવું હોય તો, આ હિલિયમ જેવું થવું હોય તો, અથવા નિયોન જેવું થવું હોય તો, જો એને હિલિયમ જેવું થવું હોય તો એની પાસે તો 3 ઇલેક્ટ્રોન છે, એક કોકને આપી દઈએ તો એ હિલિયમ જેવો થઈ શકે. બરોબર છે? અથવા બીજા જે આના જેવું થવું હોય તો 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન ઘટે છે. જો 7 ઇલેક્ટ્રોન મેળવી લઈએ તો નિયોન જેવી પણ રચના પ્રાપ્ત કરી શકે. બરોબર છે? પરંતુ અહીં પહોંચવું શક્ય નથી, કારણ કે એના કેન્દ્રમાં ખાલી 3 જ પ્રોટોન છે. એની એટલી એની આકર્ષણ વૃત્તિ નથી 3 પ્રોટોનની કે એ 10 ઇલેક્ટ્રોનને પોતાની ફરતે આકર્ષી શકે. એટલે લિથિયમ છે એ નિયોન જેવી રચના તો ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકે, એની શક્યતા જ નથી. એનાથી બેટર એ છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને હિલિયમ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે. તો લિથિયમ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, એટલે લિથિયમનો બનશે ધન આયન. તો અહીં મેં દર્શાવેલો છે લિથિયમ Li+, એનો અર્થ કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તો આ રીતે લિથિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન મેળવ્યો, અને એ બે જોડાય અને એક આવી રીતે સંયોજન બની ગયું LiH. નામ એનું શું થાય વિચારજો, LiH. તો આ રીતે ઇલેક્ટ્રોન મેળવવાથી ઋણ આયન બનશે, ઇલેક્ટ્રોન ગુમાવવાથી ધન આયન બનશે. ચાલો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનને આના જેવું થવા માટે એક ઇલેક્ટ્રોન એને મેળવી લીધો, બરોબર છે, એટલે H- બન્યો. અથવા હાઇડ્રોજન માટે બીજી એક શક્યતા એ છે કે જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પણ એ પોતે સ્થાયીતા પ્રાપ્ત કરી શકે. તો H+ બનશે. જો એક ઇલેક્ટ્રોન મેળવશે તો H-, એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન આયન H+. તો હાઇડ્રોજનના બે આયન યાદ રાખજો, H- અને H+. ચાલો, હાઇડ્રોજન H+ છે એ ઘણી વખત અસ્તિત્વ ન ધરાવતો હોય તો H+ એ H2O સાથે જોડાઈ જાય
પાણી સાથે, એટલે એમાંથી બને H3O+. તો આ બે આયન એક જ છે પણ અલગ રીતે રજૂ કરેલા છે, H+ અને H3O+. એની સમજૂતી આપણે આના પછી ડિટેલમાં લઈએ થોડી. ચાલો એના પછી હવે લિથિયમની આપણે વાત કરી. તો લિથિયમ ક્યારે ઋણાયન નહીં બનાવે, કોઈ દી તમને લિથિયમનો ઋણાયન નહીં મળે, પણ લિથિયમનો હંમેશા ધનાયન જ મળશે, Li+. બેરિલિયમને હિલિયમ જેવું થવું હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, એટલે બેરિલિયમનું આયન શું થશે? Be2+. બરાબર? બેરિલિયમ છે પેલા 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 1 પ્રોટોન વધશે, બીજો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો પાછો 1 પ્રોટોન વધશે, તો ટોટલ બેરિલિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે પ્લસ વીજભાર કેટલો આવ્યો? 2. આમ પણ દર્શાવાય બેરિલિયમ પ્લસ. એમ ન દર્શાવવું હોય તો આમાંય દર્શાવાય કે બેરિલિયમ 2+. બરાબર? બે એક જ વસ્તુ છે, બેરિલિયમ પ્લસ. એમ દર્શાવો અથવા એમ ન દર્શાવવું હોય તો બેરિલિયમ 2+. એમ પણ તમે એને રજૂ કરી શકો છો. ચાલો એના પછી આવ્યું બોરોન. હવે બોરોન માટે શું શક્યતા છે? તો બોરોન આને જેવું થવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે? 3. પણ હવે જેમ બોરોન છે તો 5 નંબરનું તત્વ છે, યાદ રાખજો. એના કેન્દ્રમાં આવા 5 પ્રોટોન્સ અને બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ફરે છે. હવે જેમ આગળ જતા જાય એમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય. પ્રોટોનની સંખ્યા વધે એટલે આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ લાગે છે ઈ પ્રબળ થતું જાય. આકર્ષણ બળ પ્રબળ થતું જાય તો ઇલેક્ટ્રોન જે આપણે દૂર કરવાની વાત કરીએ છીએ એ સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય નહીં. તો હવે આપણે એમ વિચારીએ કે ભાઈ બોરોન છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હિલિયમ જેવો થઈ જાય, પણ 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ નથી. હવે પ્રોટોન થઈ ગયા 5. એટલે પછી એવી રીતે આપણે જેમ બનાવતા જાય એમ આયનો પછી ધન આયન કે ઋણ આયન છે એ બનશે નહીં. અને સામે બોરોન પાસે એટલી કેપેસિટી નથી કે 7 ઇલેક્ટ્રોન બીજા વધારાના ઇલેક્ટ્રોન મેળવે 5 ઇલેક્ટ્રોનને નિયોન જેવી રચના પ્રાપ્ત કરી શકે. એના કરતા બોરોન શું કરશે તો ઓક્સિજન આરે ભાગીદારીઓ કરી કે બીજા તત્વો આરે ભાગીદારી કરી અને આયન બનાવશે. તો બોરોનનો આયન અહીં મેં દર્શાવેલો છે, એક આ BO3 3-. એક બોરોન 3 ઓક્સિજન આરે જોડાશે એટલે શું થયું? એક બોરોન અને 3 ઓક્સિજન જોડાણા. આમ બોરોન એની સાથે 3 ઓક્સિજન જોડાણા એટલે બન્યું BO3. અને એ સિવાય એની ઉપર વધારાનો 1 ઇલેક્ટ્રોન આવ્યો, પાછો બીજો 1 ઇલેક્ટ્રોન ઉમેરાણો, પાછો 1 ઇલેક્ટ્રોન ઉમેરાણો એટલે આયન બન્યો BO3 3-. અહીં દર્શાવેલો BO3 3-. નીચે જે આપણે લખીએ આમ આ તત્વની સંખ્યા બતાવે છે, કેટલા ઓક્સિજનના પરમાણુઓ તો 3. અને ઉપર જે લખીએ આમ 3- એ એમ બતાવે છે કે 3 ઇલેક્ટ્રોન આવી રીતના વધારાના છે, 3- સંજ્ઞા એમ બતાવે છે કે 3 ઇલેક્ટ્રોન એમાં બહારથી ઉમેરાયેલા છે. બરોબર છે? તો આ આયન બન્યો BO3 3-. એવી રીતે એની ઉપર એક દર્શાવેલો છે OH- એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાય અને ઋણ આયન બન્યો છે OH-. આનું નામ તો સરળ છે, વિચારજો. OH- શું કહેવાય? વિચારજો. એના પછીનો છે BO3 3-. ચાલો બોરોન પછી આવ્યો કાર્બન. કાર્બન માટે હિલિયમ જેવું બનવું હોય તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, 1 2 3 ને 4 તો 4+ થાય. અને જો નિયોન જેવું થવું હોય તો કાર્બનને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, 4 ઇલેક્ટ્રોન મેળવે તો 4-. તો કાર્બનનો આયન છે 4+ કે 4- આપણે બોર્ડ ઉપર બનાવી શકીએ, બરોબર? પણ વાસ્તવમાં જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવવાના થાય તો એટલી બધી ઇલેક્ટ્રોનને કેન્દ્રથી
છૂટા પડવા માટેની ઉર્જા છે એ પૂર્ણ થતી નથી. એટલે કાર્બન 4+ આયન છે અસ્તિત્વ ધરાવશે નહીં. એવી રીતે હજી કાર્બન પાસે એટલું બધું પ્રોટોન નથી કે બીજા 4 ઇલેક્ટ્રોનને પોતે ખેંચી રાખી શકે. એના પોતાના 6 ઇલેક્ટ્રોનને તો એને ખેંચી રાખ્યા છે, વધારાના બીજા 4 ઇલેક્ટ્રોનને ખેંચી રાખી શકે કેન્દ્રની આસપાસ. એટલા બધા પ્રોટોન છે નહીં. તો કાર્બનનો 4- આયન પણ અસ્તિત્વમાં આવશે નહીં. તો હવે વખતે કાર્બન શું કરશે? તો કાર્બન બીજા 3 ઓક્સિજન આરે જોડાશે. એટલે હવે એનું CO3 અને 2 ઇલેક્ટ્રોન હજી ઘટે છે પૂરા થવામાં, એ બહારથી આવશે તો 2- વીજભાર આવ્યો. એટલે કાર્બનનો એક આયન બન્યો CO3 2-. બહુ જાણીતો આયન છે, તમને એનું નામ આવડતું હોવું જોઈએ. CO3 2-. વિચારજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના નામ છે એ રજૂ કરીશું. CO3 2- આયન બન્યો. તો કાર્બનના એવી રીતે આયન આપેલા છે, 3 આયન આપ્યા. CO3 2-. આગળ H લગાડી દીધો, HCO3. હવે CO3 છે એની આગળ હું એક H+ લગાડી દઉં તો શું થાય? કહો જોઈએ. 1+ ને 2-. આ બધાયનું બેલેન્સ કરો આટલાનું. 1+ છે ને 2- છે, 1+ ને 2-. તો એના બરાબર આવશે ખાલી 1-. બરોબર? સમજવા માટે હું આમ કરું, 2- ને આવી રીતે લખું તો 1 +- તો તટસ્થ થઈ ગયું, આટલું કાઢી નાખો તો વધ્યું ખાલી 1-. તો આવી રીતે HCO3- કાર્બનના આયન CO3 2-, HCO3- અને એક છે Cn-. તો આવી રીતે આયન બનશે. ચાલો હવે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન છે, હવે ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ છે. હવે એના કરતા વધુ સહેલો રસ્તો છે ઇલેક્ટ્રોન મેળવવા, કારણ કે પ્રોટોનની સંખ્યા વધી ગઈ તો પ્રોટોન આકર્ષી લેશે ઇલેક્ટ્રોનને. નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવશે, 1 2 3 એટલે નિયોન જેવી રચના થઈ જશે. તો નાઇટ્રોજનનો આયન બની ગયો N3-. જો આમ N 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે ઓક્સિજન જેટલા ઇલેક્ટ્રોન થયા, પાછો 1 ઇલેક્ટ્રોન મેળવ્યો ફ્લોરિન જેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, હજી 1 ઇલેક્ટ્રોન મેળવ્યો કોના જેવી રચના થઈ ગઈ? નિયોન જેવી. તો નાઇટ્રોજનનો આયન બની ગયો N ટોટલ કેટલા માઈનસ? 3-. ખ્યાલ આવે છે? નાઇટ્રોજન હંમેશા આવી રીતે આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે, N3-. નાઇટ્રોજનનો એક બીજો આયન છે આવો N3-. બે આયન મેં રજૂ કર્યા છે, અહીં રજૂ કર્યા છે N3-, N3-. ભૂલ થઈ જાય એવા બે આયન છે નામમાં અને લખવામાં. ફરીથી બોલું છું, જો અહીં N આને કેમ વચાય? N3-. આને વચાય N3-. ફરીથી N3-. એનો અર્થ કે એક N છે, 3- નિશાની. આ શું છે? N3 એટલે N કેટલા છે? 3 નાઇટ્રોજન્સ અને ઉપર તો ખાલી એક જ માઈનસ નિશાની. તો બે આયન છે N3-, N3-. આની રજૂ કરેલા છે. એના પછી નાઇટ્રોજન અને ઓક્સિજનના બે આયન લખ્યા છે NO3- અને NO2-. NO3- NO2-. ચાલો એના પછી ઓક્સિજન. હવે જુઓ, ઓક્સિજનને ખાલી 2 જ ઇલેક્ટ્રોન જોઈશે. ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ફ્લોરિન જેવી રચના થઈ ગઈ, બીજો ઇલેક્ટ્રોન મેળવશે એટલે નિયોન જેવી રચના થઈ ગઈ. તો ઓક્સિજનનો આયન બની ગયો O2-. એ સિવાયના આયન લખો O2-, O2-. એવી રીતે હવે ફ્લોરિનને તો ખાલી એક જ ઇલેક્ટ્રોન જોઈશે નિયોન જેવું થવા માટે, તો 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે એ થઈ ગયો F-. એવી રીતે
નિયોન તો કોઈ દી ઇલેક્ટ્રોન મેળવશે નહીં ને ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, એટલે એનો આયન છે એ તમને ક્યારેય જોવા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે અત્યારે 1 થી 10 તત્વો જે છે એના થોડાક આયનો કેવી રીતના બને એના વિશે મેં તમને સમજાવ્યું. હવે આપણે લઈ 11 થી 20 સુધી. તો અહીં સુધીના પહેલા જે આયન છે એ તમારી નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લો, પછી આપણે ચાલુ કરીએ 11 થી 20 સુધીના. ચલો વિદ્યાર્થી મિત્રો, તો તમે આયન છે એ લઈ કાઢો, બાકીના છે એ તમારી નોટબુકમાં ઉતારી લો અને પછી આપણે એનું નામકરણ છે એ સમજશું. હું રજૂ કરું છું થોડાક અહીં. તો અહીં સુધી પહોંચ્યા આપણે SiO4 4 P 3 ફોસ્ફરસના બે આયન છે, PO4 3 અને PO3 3 એ સિવાય જે આ બે છે H, આની આગળ જે આપેલો હતો એની આગળ H લગાડી દીધો, HPO4 2 H2PO4 સલ્ફરના 3 છે, S 2 SO4 2 SO3 2 એના પછીના છે ક્લોરીનના, તો Cl એક ખાલી જગ્યા મૂકજો, નામકરણ થતું હોય ત્યારે હું તમને લખાવીશ ને. ClO3 ClO2 એના પછી એક ખાલી જગ્યા, એને આયન આપણે નામકરણ વખતે લખશું CrO4 2 Cr2O7 2 બરોબર છે. આ છે ખાલી CrO4 2 અને આ છે Cr2O7 2 ખાલી જગ્યા છે આયનની. મેંગેનીઝનો આયન લખવો છે કે અહીં અગત્યનો MnO4 2 ચાલો, આ થયા ઋણ આયન. બે કોલમ બનાવજો તમારે ટેક્સ્ટબુકમાં, નોટબુકમાં. અને એના પછી હવે સામેના પેજ ઉપર ધન આયન છે એની કોલમ બનાવો, એના નામકરણ આપણે કરીશું. અત્યારે જોઈ લઈએ ધન આયન H+, H3O+, Li+, Be 2+, Na+, Mg 2+, Al 3+, K+, Ca 2+, ક્રોમિયમના 2 Cr 3+ અને Cr 2+, મેંગેનીઝના 2 લખ્યા છે Mn 3+ અને Mn 2+. આયનના 2 છે Fe 3+ અને Fe 2+. કોપરના 2 Cu 2+ અને Cu+. તો આટલા આયનો છે તમારી નોટબુકમાં નોંધ કરો અને એના નામકરણ તમે ઘણાના ટચમાં આવ્યા હશો એને યાદ કરવાનો પૂરો પ્રયત્ન કરો. અને બાકી આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો, તો ટૂંક સમયમાં આપણે જે નવો વિડીયો મૂકશું એમાં એના નામકરણ છે આપણે રજૂ કરીશું. નમસ્કાર.